મોરબીના જેતપરમાં ખાનગી બીજ કંપનીઓ દ્વારા જે મનમાની ખેડૂતો પર કરવામાં આવી રહી છે, ખેડૂતોની પરવાનગી વગર તેમની જમીનની અંદર વીજપોલ નાખવામાં આવી રહ્યા છે, પરંતુ તેની સામે ખેડૂતોની લડત જે છે તે મક્કમ છે। ગઈકાલે જે રીતે તમામ જેતપરના ખેડૂતોને ડિટેન કરવામાં આવ્યા, એના બાદની હાલની શું સ્થિતિ છે તેના વિશેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો ગઈકાલે જે રીતે જેતપર ગામના તમામ જે ખેડૂતો છે કે જે વિરોધ કરવા માટે તેમના ખેતરોમાં એકઠા થયા હતા, બીજ કંપનીની જે કામગીરી હતી બીજપોલ નાખવાની તેને અટકાવી રહ્યા હતા, પોલીસ આવી અને તમામ ખેડૂતોને ઉઠાવીને લઈ ગઈ અને એના પછી જે રીતે ચક્કાજામ કરીને હોબાળો કરવામાં આવ્યો અને આ હોબાળા બાદ ખેડૂતોને તો છોડી મૂકવામાં આવ્યા છે, પરંતુ હાલ જે આ જેતપર ગામની જે સ્થિતિ છે તે ભારે લાગણી જેવી સ્થિતિ લાગી રહી છે। એ ખેડૂતો કે જેને ખેતરમાં હલ હોવું જોઈએ, વાવેતર કરવું જોઈએ, વાવેતરની અત્યારે સિઝન ચાલી રહી છે, તે અત્યારે ચોકીદારની જેમ પોતાના ખેતરોની રક્ષા કરવા માટે બેઠા છે, કેમ કે તેમને એવો ભય છે કે ગમે ત્યારે બીજ કંપનીના અધિકારીઓ તેમના મશીનોને લઈને આવી જશે અને ખેતરની અંદર આવીને ફરી ખોદકામ શરૂ કરી દેશે। ફરીવાર તેઓ રોકવાના પ્રયત્નો કરશે, પણ તેમના પર અત્યાચાર કરવામાં આવશે, તેમના પર ત્રાસ ગુજારવામાં આવશે, તેમની કિંમતી જમીન પડાવી લઈને તેમને જમીન વિહોણા કરી દેવામાં આવશે। ત્યારે હાલ જોઈએ કે જેતપર ગામમાં સ્થિતિ શું છે। તો જે રીતે આ વિડીયોમાં તમે જોયું કે ગરમીના આકરા બળબડતા તાપમાં બાળકો, યુવાનો, બહેનો તમામ પોતાના ખેતરમાં હાલ હાજર છે અને તેમની સાથે પોલીસના અધિકારીઓની પણ હાજરી જોવા મળી રહી છે। બીજ કંપનીઓ એ ફરીવાર આવે નહીં, તેના અધિકારીઓ કામગીરી શરૂ ન કરે, ખેડૂતોની મંજૂરી વગર, વળતર વગર ટાવરની આ કામગીરી આગળ ન વધે, તેના માટે મોરબીના ખેડૂતો ખૂબ જ સતર્ક જોવા મળી રહ્યા છે। હાલ સ્થિતિ શાંત જોવા મળી રહી છે, પણ આ સ્થિતિ ગમે ત્યારે વણસી શકે છે, કેમ કે જે મુદ્દો છે એમાં ખેડૂતોના પક્ષે હજી સુધી કોઈ સમાધાનની વાત કરવામાં આવી નથી। તેમને વળતર ક્યારે મળશે, કેવી રીતે મળશે તેને લઈને કોઈ ચર્ચા હાલ કરવામાં આવી નથી। ત્યારે જેતપરના ખેડૂતો આખા ખેતરનું હાલ રખોપું કરવા માટે બેઠા છે, કેમ કે પોલીસ તેમની રક્ષા કરવા માટે સમર્થ નથી। ગઈકાલની જે કામગીરી હતી પોલીસને, તેને લઈને આખા ગુજરાતમાં હાલ લોકોમાં પણ એ સવાલ થઈ રહ્યો છે કે આખરે પોલીસ પ્રોટેક્શનની જે જરૂરિયાત હતી એ કોને હતી? એ ખેડૂતોને હતી કે પછી એ બીજ કંપનીના અધિકારીઓને હતી? ત્યારે આ ખેડૂતો જે ગઈકાલે પોલીસે લાઠીચાર્જ કર્યો એના પછી હાલ તો ભયના ઓથાર હેઠળ જ જીવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો જમીન જતી રહી છે અને વળતર પણ નહીં મળે તો પછી અમારા પરિવારના ભવિષ્યનું શું? જે રીતે ગઈકાલે ડિટેન કર્યા બાદના દ્રશ્યો સર્જાયા હતા, એને લઈને લોકો એવું કહી રહ્યા છે કે આ પીડિત ખેડૂતોને જમીન વિહોણા કરી દેનાર આ જે બીજ કંપની છે તેની સામે શા માટે કોઈ પગલાં ન લેવામાં આવી રહ્યા છે? ખેડૂતો જે છે તે હવે વળતર મામલે લડાઈ લડી લેવાના મૂડમાં છે। તેમના માટે હવે આ જે લડાઈ છે એ અસ્તિત્વની લડાઈ બની ચૂકી છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ મામલે શું સરકાર કોઈ હસ્તક્ષેપ કરે છે, શું સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પ્રકારે ખેડૂતોને સમજાવટના કે પછી ખેડૂતોના પક્ષમાં આખો મામલો લાવવાના પ્રયાસો કરવામાં આવે છે કે કેમ, તે હવે જોવાનું રહેશે। ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો। આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।